શું નામ? ધવલ. કયું ગામ છે? બરાઈન્યા તે. કેટલામાં ધોરણમાં ભણો? 10મું. તમે જ્યારે સવારે સ્કૂલે આવો છો, સ્કૂલની સ્થિતિ કેવી છે? ખરાબ હોય. અમને એમને બીક લાગે હાલતા. એમને 9મું જ્યારે એમ હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી. ઘરથી રસ્તા પણ નથી સારા. એમ આવી તો બીતા આવી. અમારે 10મામાં તકલીફ થાય ભણવામાં. તો આમ સ્કૂલ કેવી હોવી જોઈએ ખરેખર? સારી. અને આ ગામની બારે છે. રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય. રૂમ કેવા છે? રૂમ નથી. લોબી એથી બે જાય ખરાબ છે. તમે બેન્ચ ઉપર બેહો છો, તમને એવું નથી લાગતું? હા, અમને બીક લાગે કે આ બેન્ચ આ રૂમે પર હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય. આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે. હા, બરાઈન્યા ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા. એ બહાર રાણપુર ને એવા ભણવા જાય. શું નામ તું? મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ. મારા ગામનું નામ બરાનિયા છે. મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે. બેન, અહીંયા તમે ભણવા માટે આવો છો, ખરેખર આ સ્કૂલની સ્થિતિ કેવી છે? અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે. ચોમાસામાં તો આવવાતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. કેટલા રૂમ છે? 5. એ નીચેથી 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ. અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે. અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી. વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે અમારું. શું સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે. કેટલા ઓરડા છે સ્કૂલમાં? 5. કેવા છે ઓરડા? 2 એક જ સારો હોય એમાં એક. શું નામ તું? મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ. મારા ગામનું નામ બરાનિયા છે. મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે. બેન, અહીંયા તમે ભણવા માટે આવો છો, ખરેખર આ સ્કૂલની સ્થિતિ કેવી છે? અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે. ચોમાસામાં તો આવવાતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. કેટલા રૂમ છે? 5. એ નીચેથી બેસાય એવું છે? 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ. અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ. શું સરકારને શું તમારી વિનંતી? અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો. પરિચય તમારો? મારું નામ ભુવા પ્રિયંકા છે. લાલજીભાઈ. બરાઈન્યા ગામ બરાઈન્યા માધ્યમિક શાળા. અને સ્કૂલ કેવી છે? આ સ્કૂલ તો પડે એવી છે અને માંડ બીતા આવી છે અને રસ્તોય ખરાબ છે. પાણી ભરાઈ જાય. સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે અમારું. શું સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે. કેટલા ઓરડા છે સ્કૂલમાં? 5. કેવા છે ઓરડા? 2 એક જ સારો હોય એમાં એક તો પડે એવો છે. એક તો અત્યારે સવારમાં જ પડી ગયો. ઓકે. શું નામ? ધવલ. કયું ગામ છે? બરાઈન્યા તે. કેટલામાં ધોરણમાં ભણો? 10મું. તમે જ્યારે સવારે સ્કૂલે આવો છો, સ્કૂલની સ્થિતિ કેવી છે? ખરાબ હોય. અમને બીક લાગે હાલતા. એમે 9મું જ્યારે એમ હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી. ઘરથી રસ્તા પણ નથી સારા. એમ આવી તો બીતા આવી. અને અમારે 10મામાં તકલીફ થાય ભણવામાં. તો આમ સ્કૂલ કેવી હોવી જોઈએ ખરેખર? સારી. અને આ ગામની બારે છે. આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય. રૂમ કેવા છે?
રૂમ નથી, લોબી એથી બે જાય ખરાબ છે. તમે બેન્ચ ઉપર બેહો છો, હા. બાજુના રૂમ તો હાવ ખરાબ છે, તમારે આ બેન્ચ ઉપર બેહો આમ તમને એવું નથી લાગતું કે હમણાં હા, કંઈક પડશે? અમને કેવું લાગે છે? બીક લાગે કે આ બેન્ચી જ્યારે બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય. આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે. આવી ખરાબ સ્કૂલને લીધે અમુક છોકરાઓ ભણવા નથી આવતા એવું ખરું છે? હા, બરાઈના ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા, એ બહાર રાણપુર ને એવા ભણવા જાય. બીજે ભણવા જાય. ઓકે. મારું નામ બગોદરિયા દિનેશભાઈ હરજીભાઈ, ગામ બરાનિયા, સરપંચ. સરપંચ, તમારી ગામની અંદર જે માધ્યમિક સ્કૂલ આવેલી છે એકદમ જર્જરિત હોય તેવું લાગે છે, શું સ્થિતિ શું છે સ્કૂલની? સાહેબ, માધ્યમિક સ્કૂલની જે કંઈ 2015માં સ્કૂલ બનેલી છે અને જર્જરિત હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે. જ્યારે હું સરપંચમાં આવ્યો આજથી 3 વર્ષને મારો સમયગાળો ચાલુ હતો ત્યારે હું મેં મુલાકાત લીધી હતી. ત્યારે પણ હું આવ્યો હતો ત્યારે રૂમના 2 રૂમ અને 1 લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા. પછી છતાં આપણે રજૂઆત કરી હતી, છતાંય આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે. વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે, ક્યારે આ રૂમ બેસી જાય અથવા તો માથેથી પોપડા પડે એવી સ્થિતિ છે. ખરેખર શું હોવું જોઈએ? સ્કૂલ કેવી હોવી જોઈએ? સ્કૂલ તો સારી જ હોવી જોઈએ સાહેબ, સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ. અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જાય ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે એવું અમે રજૂઆત કરી છે. રૂમની અંદરથી નીચેથી સીધી રીતે સ્ટાઇલ જે લાદી છે એ ઉકળી જાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે. ખરેખર જ્યારે બાંધકામ થયું હોય ત્યારે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો એવું પણ લાગી રહ્યું છે. તમારી દ્રષ્ટિએ શું કહેશો? એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે. ખરેખર તળ મજબૂત હોવા જોઈએ. તળ મજબૂત હોવું જોઈએ. શું દેખાય છે તમારી દ્રષ્ટિએ? કે થોડું જાજુ કામ ઓલું થયેલું છે, નબળું. આ માટેની માનો કે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી, તો હવે ગામના સરપંચ તરીકે તમે હવે પછીની કેવી કાર્યવાહી કરાવશો? હવે ગામના સરપંચ તરીકે જે કંઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે સુધી હારે છું. આ ખરેખર સ્કૂલ ચાલુ રાખવી જોઈએ, કારણ કે આમાં જોખમ છે, વિદ્યાર્થીઓનું કદાચ અકસ્માત સર્જાય, જવાબદાર કોણ? જવાબદાર તો હવે એમાં તો એવું છે કે આપણે તો એવું કહ્યું છે કે સરપંચ તરીકે જો જોખમ હોય તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જોખમથી તો આપણે જવાબદાર લેવા વ્યક્તિ નથી. આપનો પરિચય? મારું નામ ચૌહાણ વિપુલ રમણીભાઈ, હું અહીંયા ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું. સર, અહીં કેટલા વર્ષોથી આ સ્કૂલ બનેલી છે? સ્કૂલ તો લગભગ 2015ની આસપાસ બનેલી છે. સ્કૂલની બહુ ખસ્તા હાલત છે. અત્યારે હાલમાં તો વરસાદનું પાણી બધું ભરાય છે, જેથી કરીને ભોંય તળિયાના બધા નીચે બેસી ગયું છે. બરાબર, અત્યારે આપણી પાસે 5 ઓરડા છે, એમાંથી 2 ઓરડા થોડાક બેસવા લાયક છે, એ બેસી જાય એવું છે શક્યતા. બાકીના 3 ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે, એમાં બેસી શકાય એવું નથી અત્યારે. વિડીયો વાયરલ થયો હતો જેમાં તેજુરી બેસી ગયો અને નીચે તળ બેસી ગયો. હા, એટલે એ કાલનો ઘટના બનેલી છે. બાજુના રૂમની અંદર છે તેજુરીમાં જે 9-10ના પુસ્તકો મૂકેલા છે, એટલે અચાનક એ રસ્તામાં પાણી ભરાણું છે અને નીચે ઓલરેડી કાલ રાતમાં કદાચ બેસી ગયેલા. સવારે મેં ચેક કર્યું તો તિજોરી નીચે પડેલી હતી 2. હા, આ બાબતે અમારા આચાર્ય સાહેબ દ્વારા રજૂઆત કરેલી છે. અત્યારે ચાલુ સ્કૂલ કેટલા ક્લાસરૂમ છે? અત્યારે હાલમાં 9-10 ને 2 ક્લાસરૂમ જેવા ચાલુ કન્ડિશનમાં છે અને થોડુંક અમુક જગ્યાએ ડેમેજ છે, જે બેસવાની શક્યતા એમાં ખરી. ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાળાની શરૂઆત થઈ છે. અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે. પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે. આ બાળકોને કુમકુમ પગલે
પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે. આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી, ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે. પ્રતિજ્ઞા લેવામાં આવી ટ્રાફિકને લઈને બાળકોને. બાળકો એ માતા પિતાનું જીવ હોય છે, તેમનો દિલનો ટુકડો હોય છે. બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ પર ના જાય, તે કામ બાળકોને આપવામાં આવ્યું છે. બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું, રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી. સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. સિવિલમાંથી એક 3 વર્ષનું બાળક બન્યું છે. તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના